છો વિદ્યાર્થી મિત્રો? આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 10 ગણિત અને પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીમાં આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત એ બાબતની ચર્ચા કરી હતી. આપણે પ્રથમ પદને એ વડે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદને આપણે કોના વડે દર્શાવતા? એ વડે. અને સામાન્ય તફાવતને આપણે કોના વડે દર્શાવીએ છીએ? ડી વડે. સમાંતર શ્રેણી કોને કહેવાય એ બાબતની પણ આપણે ચર્ચા અગાઉના વિડિયો લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. હવે આપણે થોડાક એમાં આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ હોય, સામાન્ય તફાવત ડી હોય, તો આપણે એક બાબત સમાંતર શ્રેણીની વ્યાખ્યામાં જોઈ હતી કે પ્રથમ પદ સિવાય એના પછીના પ્રત્યેક પદમાં કોઈ ચોક્કસ નિશ્ચિત સંખ્યા ઉમેરાતી હોય. તો અહીંયા ધારો કે પ્રથમ પદ એ છે, એના પછીના પદમાં નિશ્ચિત સંખ્યા ડી ઉમેરાય છે, તો બીજું પદ શું થશે? a પ્લસ ડી. બીજું પદ શું થશે? a પ્લસ ડી. ફરીથી દરેકે દરેક પદમાં ડી ઉમેરાય, તો ત્રીજું પદ શું થશે? તો આમાં આપણે ડી ઉમેરીએ તો a પ્લસ ડી, એમાં ડી ઉમેરીએ તો પ્લસ ડી થાય. બીજું પદ આપણું કયું છે? a પ્લસ ડી. પ્રથમ પદ કયું છે? a. સમાંતર શ્રેણી વ્યાખ્યા મુજબ સમાંતર શ્રેણી કોને કહેવાય? તો પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરાતી હોય એને આપણે સામાન્ય તફાવત ડી કહીએ છીએ. તો શું ઉમેરાયું? ડી ઉમેરાયું. ચલો, એના પર પછીના પદમાં ડી ઉમેરાય તો a પ્લસ ડી એટલે શું થશે? a પ્લસ 2d. શું થશે? a પ્લસ 2d. ચલો, એમાં પાછો ડી ઉમેરાય તો a પ્લસ 2d પ્લસ ડી એટલે શું થશે? a પ્લસ 3d. એના પછી શું થશે? તો a પ્લસ 4d. તો આ પ્રકારે આપણને સમાંતર શ્રેણીના પદો મળતા જશે. પહેલું પદ a, એના પછી a પ્લસ d, એના પછી a પ્લસ 2d, એના પછી a પ્લસ 3d, એના પછી a પ્લસ 4d, એના પછી a પ્લસ 5d. તો આ જે છે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. આપણે એને આગળની આગળ લખતા જઈએ તો એ પ્રકારે આપણે એમને સમાંતર શ્રેણી મળતી જાય. તો સમાંતર શ્રેણી આપણને આ રીતે મળી જાય: a પ્લસ ડી, a પ્લસ 2d, એના પછી a પ્લસ 3d. દરેકે દરેક પદમાં ડી નો વધારો થાય છે. એના પછી a પ્લસ 4d, a પ્લસ 5d, a પ્લસ 6d. આમ આગળ ને આગળ સમાંતર શ્રેણી આપણને મળતી જશે. તો આ સમાંતર શ્રેણીને વ્યાપક સ્વરૂપમાં આપણે લખ્યું છે. તો પ્રથમ પદ એ છે, એના પછીના પ્રત્યેક પદમાં ડી નો વધારો થાય છે. હવે એના જ ઉપરથી આપણે સમાંતર શ્રેણીનું nમું પદ એના વિશેનો અભ્યાસ કરીએ. તો સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એ છે. અહીંયા આપણે જોઈએ તો પ્રથમ પદ કેટલું છે? a. એના પછી બીજું પદ કયું છે? a પ્લસ ડી. એના પછી ત્રીજું પદ કયું છે? a પ્લસ 2d. આપણે એક બીજી બાબત પણ અહીંયા આગળના વિડિયો લેક્ચરમાં શીખ્યા હતા કે પ્રથમ પદ એટલે આપણે a1, આપણે સરળતા ખાતર સંકેત એ લઈએ છીએ, પણ પ્રથમ પદ એટલે a1 થાય. તો a1 એટલે કેટલું છે? a. બીજું પદ એટલે કે a2 શું છે? a પ્લસ ડી. ત્રીજું પદ એટલે a3. ત્રીજું પદ એટલે a3 તો શું થશે? a પ્લસ 2d. જુઓ, ત્રીજું પદ કયું છે? a પ્લસ 2d. ચોથું પદ તો a4 શું છે? a પ્લસ 3d. પાંચમું પદ તે 5 શું છે? a પ્લસ 4d. આ પેટર્ન આપણે જોઈએ તો આપણને શું જોવા મળે છે? તો અહીંયા 5 છે, તો અહીંયા કેટલા છે? 4. તો છઠ્ઠું પદ, આપણું છઠ્ઠું પદ એટલે a6 શું થશે? a પ્લસ 5d.
અહીંયા 6 છે તો અહીંયા કેટલા છે 5 જો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું પદ શું છે a + 5d તો અહીંયા 6 છે તો અહીંયા 5 અહીંયા 5 છે તો અહીંયા 4 છે ચોથું પદ તો અહીંયા 3 છે ચોથું પદ તો અહીંયા એના કરતા એક ઓછું છે અહીંયા ત્રીજું પદ એના કરતા અહીંયા એક ઓછું છે તો આ પેટર્ન પ્રમાણે આપણે લખતા જઈએ તો આપણને nમું પદ એટલે n એને શું લખાશે n એટલે nમું પદ તો શું સૂત્ર મળે તો અહીંયા જોઈએ છે તો a પ્લસ અહીંયા 6 હતો તો એનાથી એક ઓછો એટલે 6 - 1 5 છે અહીંયા 5 હતું તો એમાં એક ઓછો તો 5 માંથી એક જાય તો 4 અહીંયા 4 છે તો એક ઓછો એટલે 3 તો અહીંયા n હોય તો અહીંયા શું આવશે n - 1d તો આપણને સમાંતર શ્રેણીના nમા પદનું સૂત્ર સમાંતર શ્રેણીના nમા પદનું સૂત્ર an બરાબર શું મળશે a પ્લસ કૌંસમાં n - 1 * d અહીંયા આપણે દરેકે દરેક પદ અહીંથી પેટર્ન પ્રમાણે જોઈએ તો છઠ્ઠું પદ છે તો અહીંયા એક ઓછું છે એના કરતા પાંચમું પદ છે તો અહીંયા 4 એક ઓછું છે ચોથું પદ છે તો અહીંયા એક ઓછું છે તો nમું પદ તો એક ઓછું એટલે શું થાય n - 1 તો સમાંતર શ્રેણીનું nમું પદ આપણને an બરાબર સૂત્ર શું મળશે a પ્લસ n - 1 * d આ બહુ જ અગત્યનું આપણું સમાંતર શ્રેણીના nમા પદનું સૂત્ર છે શું સૂત્ર થશે nમું પદ an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 કૌંસની બહાર d જ્યાં a આપણું શું છે a એટલે શું છે પ્રથમ પદ a એટલે શું છે પ્રથમ પદ d એટલે શું છે સામાન્ય તફાવત અને આપણે સામાન્ય તફાવત અગાઉના વિડિયો લેક્ચરમાં શીખ્યા હતા કે સામાન્ય તફાવત સમાંતર શ્રેણી હોય તો પ્રત્યેક બે ક્રમિક પદોનો તફાવત એક સમાન હોય અને આપણે કેવી રીતે શોધી શકીએ તો બે ક્રમિક પદોની બાદબાકી કરીને પણ આપણે સરળતા ખાતર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી દઈએ છીએ એટલે કે શું કરીએ છીએ a2 - a1 શું લઈ લઈએ છીએ a2 - a1 બીજું પદ માઈનસ પ્રથમ પદને આપણે a1 વડે પણ દર્શાવીએ છીએ સરળતા ખાતર એને a વડે પણ દર્શાવીએ છીએ તો d એટલે શું થશે a2 - a1 a એટલે શું થશે પ્રથમ પદ n એટલે કે n માં નંબરનું પદ જે નંબરનું પદ શોધવું હોય તે n એટલે nમું પદ તો આપણને સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 * d આપણને આ સૂત્ર મળશે હવે આ સૂત્ર ઉપરથી આપણે અહીંયા સ્વાધ્યાય 5.2 માં કેટલાક એક્ઝામ્પલ આપેલા છે એમાં આ સૂત્ર ઉપરથી a n d કે n ચારમાંથી કોઈ પણ એક ચલ આપણને ન આપેલો હોય તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકી અને મેળવી શકીએ તો સ્વાધ્યાય 5.2 ના એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો એક્ઝામ્પલ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે a બરાબર કેટલા છે 7 d બરાબર 3 n બરાબર 8 અને an આપણે શોધવા છે તો અહીંયા જોઈએ પહેલો એક્ઝામ્પલ a બરાબર 7 d બરાબર 3 n બરાબર 8 અને an આપણે શોધવા છે તો a d n અને an જ્યારે પણ આપણને આ પ્રકારે આપ્યું હોય ત્યારે n માં પદનું સૂત્ર આપણું શું છે તો an બરાબર a પ્લસ n - 1 * d આપણે સૂત્ર બરાબર તૈયાર કરી દઈશું સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 કૌંસની બહાર d ચલો આપણે જે કિંમતો આપેલી છે જે ચલ આપણને આપેલા છે મૂકી દઈએ તો an તો આપણે શોધવો છે તો an બરાબર a એટલે કેટલા છે 7 પ્લસ કૌંસમાં n - 1 n એટલે કેટલા છે તો 8 - 1 d એટલે કેટલા છે તો 3 સાદુરૂપ આપવામાં આપણે બરાબર ધ્યાન રાખીશું જ્યારે પણ આપણે ગણિતમાં સાદુરૂપ આપીએ તો પહેલા કૌંસનું સૌથી પહેલા
કાઉન્સનું સાદુરૂપ આપીશું, પછી આપણને નિયમ ખ્યાલ છે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, બા ગુ સ બા. તો અહીંયા કાઉન્સનું સાદુરૂપ આપીએ પહેલા તો an બરાબર 7 પ્લસ અહીંયા 8 માઇનસ 1 તો કેટલા થશે? 8 માંથી 1 જાય તો 7 અને આ 3 an બરાબર અહીંયા ગુણાકાર પહેલા કરવો પડશે તો 7 પ્લસ 7 ગુણ્યા 3 તો 7 3 21. હવે સરવાળો તો 21 વત્તા 7 એટલે કેટલા થશે? 28. તો આપણને અહીંયા પહેલા an પહેલો જે એક્ઝામ્પલ છે એમાં an આપણને મળશે 28. તો આ પહેલો એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આપણને અહીંયા ચાર ચલ છે a n અને d. કોઈ પણ ત્રણ આપ્યા હોય અને ચોથો આપણે ગણવો હોય તો આપણે સાદું રૂપ આપી અને મેળવી શકીએ. બીજો એક્ઝામ્પલ છે અહીંયા 2 નંબર. એમાં a બરાબર કેટલા છે? -18. તો a બરાબર -18. એના પછી d આપણે શોધવો છે. n એટલે 10, n બરાબર 10. an એટલે 0, an બરાબર શું થશે? 0. અને આપણે અહીંયા d શોધવાનું છે. d બરાબર કેટલા? બરાબર. તો આપણે d શોધવો છે. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખીએ. તો સૂત્ર આપણું શું છે? an બરાબર a પ્લસ કાઉન્સમાં n માઇનસ 1 કાઉન્સની બહાર d. આપણને જે જે કિંમતો આપી છે મૂકી દઈએ. તો an એટલે કેટલા આવશે? 0 ઇઝ ઇક્વલ ટુ a કેટલા છે? -18. તો -18 પ્લસ કાઉન્સમાં n માઇનસ 1. તો કાઉન્સમાં n એટલે કેટલા છે? 10. તો 10 માઇનસ 1 કાઉન્સની બહાર d. તો d 0 બરાબર -18 પ્લસ કાઉન્સનું સાદુરૂપ આપીએ તો 10 માઇનસ 1. તો 10 માંથી 1 જાય એટલે કેટલા રહેશે? 9. આ d. તો 9d. -18 છે એને આપણે આ બાજુ લાવી શકીએ. તો શું થશે? -18 આ બાજુ આવે તો 0 પ્લસ 18 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું રહેશે? 9 અને d. તો આ બાજુ આવ્યા -18 તો +18 થયા ઇઝ ઇક્વલ ટુ 9d. 0 પ્લસ 18 એટલે શું રહેવાના? 18 બરાબર 9d. 9 છે અને d એ બંને વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણાકાર હશે. તો 9 કે આવી જશે ભાગાકારમાં. તો 18 ભાગ્યા 9 બરાબર d. 9 દુ 18. તો 2 બરાબર d. માટે d બરાબર કેટલા થશે? 2. તો અહીંયા d ની કિંમત આપણને કેટલી મળી? 2. તો d બરાબર કેટલા આવી જશે? 2. તો બીજો એક્ઝામ્પલ છે તો 3 નંબરનો એક્ઝામ્પલ. ચલો 3 નંબરમાં શું છે? a આપણે શોધવાનું છે. d -3 છે. તો d બરાબર -3. n 18 આપેલ છે. તો n બરાબર 18. an -5 છે. તો an બરાબર -5. અને આપણે a શોધવું છે. તો સૂત્ર મૂકી આપણે સૌથી પહેલા an બરાબર a પ્લસ કાઉન્સમાં n -1 કાઉન્સની બહાર d. કિંમતો મૂકી દઈએ. તો an એટલે કેટલા છે? -5 બરાબર a એટલે આપણે અહીંયા a શોધવાનું છે. તો એમનો એમ a પ્લસ n એટલે 18 માઇનસ 1 અને d એટલે કેટલા છે? -3. માઇનસ ચિહ્ન છે એટલે આપણે કાઉન્સ કરીને મૂકીશું. હવે સાદુરૂપ આપીએ તો -5 બરાબર a પ્લસ 18 માંથી 1 જાય. કાઉન્સનું સાદુરૂપ પહેલા આપીએ તો 18 માંથી 1 જાય એટલે કેટલા રહેશે? 17. અહીંયા -3. અહીંયા ગુણાકારમાં કેટલા થશે? -3. તો -5 બરાબર a પ્લસ અહીંયા માઇનસ. જો અહીંયા 17 ગુણ્યા 3 થશે પણ પ્લસ માઇનસ એટલે કેટલા થશે? માઇનસ 17 ગુણ્યા 3 તો 17 3 51. ચલો આપણે એ શોધવો છે. -51 ને આપણે આ બાજુ લાવીએ તો -5 પ્લસ 51 બરાબર a. અહીંયા સીધું ગણતરી છે કે 51 માંથી 5 જશે તો 46 રહેશે. તો 46 બરાબર a. તો a બરાબર 46. 46 આપણને જવાબ મળશે. તો અહીંયા a આપણને કેટલો મળે? 46. ચલો એના પછી 4 નંબરનો એક્ઝામ્પલ છે. 4 નંબરમાં
એ બરાબર કેટલા આપ્યા છે -18.9 -18.9 ડી એટલે કેટલા છે 2.5 તો ડી એટલે 2.5 આપણે n શોધવા છે n કેટલા છે 3.6 તો n બરાબર 3.6 અને આપણે n શોધવાના છે તો કિંમત આપણે સૌથી પહેલા સૂત્ર મૂકીએ તો an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 * d જે કિંમતો આપણે જાણીએ છીએ આમાં એ મૂકી દઈએ તો an એટલે કેટલા છે 3.6 બરાબર a એટલે -18.9 પ્લસ કૌંસમાં n - 1 કારણ કે n તો આપણે શોધવો છે d એટલે કેટલા છે 2.5 ચલો અહીંયા -18.9 છે એ આ બાજુ આવશે તો શું થાય પ્લસ કારણ કે અહીંયા કૌંસમાં તો n - 1 છે એટલે એનું સાદુરૂપ n - 1 જ રહેશે તો -3.6 -18.9 છે -18.9 છે આ બાજુ એટલે શું થાય +18.9 બરાબર કૌંસમાં n - 1 અને કૌંસમાં 2.5 કૌંસની બહાર કેટલા છે 2.5 અહીંયા કૌંસમાં n - 1 કૌંસની બહાર કેટલા છે 2.5 -18.9 આ બાજુ લાવે એટલે શું કરી દીધા આપણે પ્લસ આનો સરવાળો કરી દઈએ તો 9 ને 6 15 3 ને 4 22.5 કેટલા થશે 22.5 તો 3.6 વત્તા 18.9 કેટલા આવશે 22.5 બરાબર કૌંસની બહાર n - 1 અહીંયા કૌંસમાં n - 1 કૌંસની બહાર કેટલા છે 2.5 અહીંયા 2.5 છે એને આપણે અહીંયા છેદમાં લાવી દઈએ તો 22.5 અહીંયા 2.5 આના ગુણાકારમાં છે આ બાજુ આવશે એટલે ક્યાં આવશે છેદમાં તો 2.5 n - 1 22.5 ભાગ્યા 2.5 અહીંયા કેટલા છે 22.5 ભાગ્યા 2.5 અહીંયા આપણે ભાગાકાર કરીશું 22.5 અને 2.5 નો તો આપણને 9 મળશે કેટલા મળશે 9 બરાબર n - 1 ચલો -1 આ બાજુ આવે તો શું થાય પ્લસ તો 9 + 1 બરાબર n તો 10 બરાબર n તો આપણને n ની તો અહીંયા n બરાબર આપણને કેટલા મળે 10 તો અહીંયા n આપણને કેટલા મળશે 10 એના પછી પાંચમો નંબર છે આપણે એને લખીએ છીએ પાંચમો એક્ઝામ્પલ એમાં a બરાબર કેટલા છે 3.5 d કેટલા છે 0 n કેટલા છે 105 n આપણે શોધવા છે ચલો તો સૌથી પહેલા સૂત્ર તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d an આપણે શોધવા છે અહીંયા પહેલો જે એક્ઝામ્પલ ગણ્યો તે એક પ્રકારનું સાદુરૂપ થાય તો a એટલે કેટલા 3.5 પ્લસ કૌંસમાં n માઇનસ 1 એટલે 105 માઇનસ 1 અને d એટલે કેટલા છે 0 તો 3.5 105 માંથી એટલે 104 અહીંયા 0 આપણે જાણીએ છીએ કે 105 ગુણ્યા 104 ગુણ્યા 0 અહીંયા 104 ગુણ્યા 0 તો 104 ગુણ્યા 0 કરીશું એટલે કેટલા રહેશે 0 હવે 3.5 વત્તા 0 એટલે કેટલા આવશે 3.5 તો an બરાબર કેટલા મળ્યા 3.5 તો આપણને અહીંયા બધા જ એક્ઝામ્પલમાં a d n અને n એના પૈકી આ ચાર પૈકી કોઈ પણ ત્રણ આપ્યા હોય અને એક આપણે શોધવું હોય તો આપણે સૂત્રમાં કિંમત મૂકી સાદુરૂપ આપી દરેક મેળવી શકીએ